મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દેશવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર હાલમાં મળી રહ્યા છે। 12 મે થી દેશમાં રેલવે સેવા શરૂ થશે। આવતીકાલે સાંજે 4 વાગ્યાથી ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ જશે। દેશવાસીઓ માટે આ રાહતના સમાચાર। જો કે સૌપ્રથમ દિલ્હીથી 15 સ્ટેશન માટે ટ્રેન ઉપડશે અને આ માટે આવતીકાલે સાંજે 4 વાગ્યાથી ટિકિટ બુકિંગની પણ શરૂઆત થશે। એટલે કે ધીમે ધીમે હવે ફરીથી ગતિવિધિઓ શરૂ થતી હોય તેમ લાગી રહ્યું છે। ટ્રેન સેવા દેશમાં ફરી એકવાર ચાલુ થશે। 12 મે થી દેશમાં રેલવે સેવા શરૂ થવા જઈ રહી છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી ટિકિટ બુકિંગની પણ શરૂઆત થશે। સૌપ્રથમ દિલ્હીથી 15 સ્ટેશન માટે ટ્રેન ઉપડશે। આવતીકાલે સાંજે 4 વાગ્યાથી આની માટે ટિકિટ બુકિંગની પણ શરૂઆત થઈ જશે। 12 મે થી દેશમાં રેલવે સેવાની શરૂઆત થશે, જે દેશવાસીઓ માટે પણ ખૂબ રાહતપૂર્ણ સમાચાર છે। આવતીકાલે સાંજે 4 વાગ્યાથી ટિકિટ બુકિંગની પણ શરૂઆત થશે। સૌપ્રથમ દિલ્હીથી ટ્રેન ઉપડશે। વધુ વિગતો મેળવીએ સહયોગી પરેશ ચૌહાણ પાસેથી। પરેશ, શું વિગતો સામે આવી રહી છે? સમાચાર છે લગભગ 40-45 દિવસથી આખો દેશ જે લોકડાઉનમાં હતો, હવે ધીમે ધીમે ટ્રેન સેવા શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે ભારતીય રેલવે, અને એવી શક્યતા છે કે 12 જે મે છે ત્યારથી રેલવે સેવા શરૂ થશે અને આના માટેનું જે બુકિંગ જે છે આવતીકાલે સાંજે 4 વાગ્યાથી IRCTCની જે વેબસાઇટ છે, ઓફિશિયલી વેબસાઇટ, તેમાંથી લોકો બુકિંગ કરી શકશે। આ તમામ એક જાણકારી મુજબ 15 જેટલી ટ્રેનો ચલાવાશે અને આ તમામ ટ્રેનો જે છે નવી દિલ્હીથી ચલાવાશે અલગ અલગ શહેરો માટે, જેમાં મેઇન વાત એ છે કે અમદાવાદ માટે પણ એક ટ્રેન શરૂ થશે। આ ઉપરાંત મુંબઈ, પટના, જમ્મુ, રાંચી, બિલાસપુર, દિબ્રુગઢ આ અલગ અલગ શહેરો માટે તો છે જ, પરંતુ જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી દિલ્હીથી અમદાવાદની ટ્રેન પણ શરૂ થશે। આ તમામ ટ્રેનો જે છે અલગ અલગ 15 જેટલી ટ્રેનો એ 12 મે થી શરૂ થશે। તમામ ટ્રેનો દિલ્હીથી ઉપડશે ને હવે કઈ રીતે લોકોને બોલાવાશે, કઈ રીતે સોશિયલ મીડિયાનું પાલન થશે, આ ગાઈડલાઇન્સ હજુ નથી આવી, પરંતુ સૌથી મોટા સમાચાર એ કે 12 મે થી ટ્રેન શરૂ થશે, એનું બુકિંગ શરૂ થશે। એટલે હવે એક સંકેત એવા પણ મળી રહ્યા છે કે જે દેશની સરકાર છે, કેન્દ્ર સરકાર, હવે ધીમે ધીમે લોકડાઉન ખોલવાનું પણ એક સંકેત છે। જો કે આપણે આને અત્યારથી આ કેવું થોડું વધારે પડતું કહેવાશે, પરંતુ જ્યાં સુધી સવાલ છે આખી સ્થિતિનો, તો હવે સરકાર પણ પારખી ચૂકી છે કે ધીમે ધીમે પરિવહન સેવાને છૂટ શરૂ કરવામાં આવે, ધીમે ધીમે ઉદ્યોગોને પણ કેટલાક અંશે રાહત આપવામાં આવે, તો જ હવે દેશ જે છે તે પાટા પર ચડશે અને તેમાંથી સૌથી મોટી કડી જે રેલ સેવા કહેવાય છે, સૌથી મોટું પરિવહન તંત્ર છે ભારતમાં, તે 12 મે થી શરૂ થશે। જિજ્ઞાસા, બિલકુલ પરેશ, એટલે ગતિવિધિઓ હવે ફરીથી શરૂ થવા જઈ રહી છે। વધુ કેસ જ્યાં છે ત્યાં પણ ટ્રેન દોડાવવામાં આવશે, જેમ કે અમદાવાદ। એટલે કે સરકારે જે પ્રકારે કહ્યું છે કોરોના સામે જીવતા શીખવું પડશે, ધીમે ધીમે હવે તમામ વસ્તુઓ ખુલવા લાગશે। જી બિલકુલ, તમે જુઓ કે જો એવું જ હોત કે ભાઈ રેડ ઝોનમાં ટ્રેન ના દોડાવી, તો મેઇન જે આખા દેશમાં મેઇન કેન્દ્રો 3 છે, એક તો દિલ્હી, એક મુંબઈ અને એક અમદાવાદ, કે જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ આવ્યા છે। આ તમામ 3 જગ્યાએ ટ્રેન દોડાવશે। ઉપરાંત અલગ અલગ બીજા સ્થળો તો છે જ, ભારતીય સ્થળો, પરંતુ આ 3 મેઇન સ્થળો છે કે જ્યાં સૌથી વધારે દેશના કેસ આવ્યા છે અને 3 સ્થળોને કનેક્ટ થતી ટ્રેન દોડશે। મતલબ કે સરકાર, તમે જેમ કહ્યું તેમ, સરકાર પણ હવે આંશિક છૂટ કે પછી થોડી છૂટ કે પછી થોડી રાહતો એમાં પડવા નથી માંગતી, પરંતુ સરકાર ઈચ્છે છે કે ભાઈ લોકો પણ, તમે જેમ કહ્યું તેમ, એમ્સના ડાયરેક્ટર પણ બોલ્યા હતા અને અરવિંદ કેજરીવાલ પણ બોલ્યા હતા કે લોકોએ હવે આ કોરોનાની સાથે જીવવું પડશે। જો લોકડાઉનના કારણે તમને એવી અપેક્ષા હોય કે લોકડાઉનના કારણે કોરોના સંપૂર્ણ કંટ્રોલમાં આવી જશે, 0 કેસ થઈ જશે, તો એવી કોઈ સંભાવના નથી। આ સ્થિતિ હજી 2 મહિના, 4 મહિના, 6 મહિના, ખબર નહીં કેટલો સમય આવે, અને આટલા સમય સુધી કોઈ પણ દેશ જો સ્થિર રહે તો શું સ્થિતિ થાય આપણે સૌ કોઈ જાણી શકીએ છીએ। ખાસ કરીને આર્થિક જે મોરચો હોય તેમાં દેશ ઓલરેડી ડાઉન થઈ ગયો છે। આપણે જીડીપીનું જે છે તે મૂલ્યાંકન સતત લોકો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તે કરી રહી છે અને ધીમે ધીમે આપણું જે અર્થતંત્ર છે નીચે જઈ રહ્યું છે। મૂડી જતો આપણી જે જીડીપી જે આંકી હતી તે તો 0 આંકી હતી। આ તમામ બાબતોના કારણે કદાચ સરકાર હવે એવું ઈચ્છતી હોય કે ભાઈ થોડું સાહસ કરીએ, ભલે કોરોનાના કેસ આપણે સંપૂર્ણપણે કાબુમાં નથી કરી શકતા, પરંતુ એક બીજો નિર્ણય આજે એ પણ જોયો આપણે ગુજરાતમાં કે લોકોને વધુમાં વધુ ઝડપથી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે। જે આખી માર્ગદર્શિકા હતી, ગાઈડલાઈન હતી, ચેન્જ કરવામાં આવી। હવે જેને સામાન્ય લક્ષણો છે તેમને તરત એક પણ વખત જે છે ટેસ્ટ કર્યા વગર તેમને રજા આપી દેવામાં આવશે। આ અલગ અલગ માર્ગદર્શિકાઓ છે। આ ટ્રેનનો પણ જે પ્રકારનો નિર્ણય છે, તમામ નિર્ણયોના એક સંકેત એ છે કે કદાચ 17 મે બાદ લોકડાઉન લઈને કોઈ મોટો ધડાકો થાય તો પણ નવાઈ નહીં। બિલકુલ પરેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો આવતીકાલે સાંજે 4 વાગ્યાથી આની માટે ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ જશે।
તો દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે અને આ આંક 65,000ને પણ વટાવી ગયો છે. દેશમાં સતત કેસો વધી રહ્યા છે કોરોનાના અને 65,000ને પાર કરી ગયો છે આ આંક. ધીમે ધીમે સતત કેસો ઝડપથી સામે આવી રહ્યા છે. દેશમાં કુલ કેસનો આંક 65,021 પર પહોંચ્યો છે. જો કે મૃત્યુની વાત કરીએ તો અત્યાર સુધી 2,153 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. રાજ્યોની વાત કરીએ તો સૌથી વધુ કેસ અત્યારે મહારાષ્ટ્રમાં છે. ત્યારબાદ 8,195 કેસ સાથે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે કે જ્યાં સૌથી વધુ કેસ છે. અને અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસ દેશમાં 65,000ને પાર કરી ગયા છે. 65,021 પર કોરોના પોઝિટિવ કેસનો આંક પહોંચ્યો છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં ઝડપથી કેસો સામે આવી રહ્યા છે. 20,000 જેટલા કેસ માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે, એટલે કે 65,000માંથી 20,000 તો મહારાષ્ટ્રના જ છે. તો આ તરફ ગુજરાતમાં પણ ઝડપથી કેસો વધી રહ્યા છે. આજે પણ નવા કેસો નોંધાયા છે. સતત ગુજરાતમાં પણ કેસો વધી રહ્યા છે. જો કે તેની સામે રિકવરી રેટ ગુજરાતમાં વધ્યો છે. અમદાવાદમાં 278 કેસ સામે આવ્યા, 18ના મોત થયા છે. સુરતમાં આજે 41 કેસ સામે આવ્યા, વડોદરામાં 25 કેસ સામે આવ્યા, ગાંધીનગરમાં 10, મહેસાણામાં 8, ગીર સોમનાથમાં પણ 8, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 4, પાટણમાં 3 અને બોટાદમાં 3 કેસ સામે આવ્યા છે. તો જામનગરમાં 3, પંચમહાલ, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં 2 કેસ સામે આવ્યા છે. આ છેલ્લા 24 કલાકના આંક છે. ટોટલ જે પોઝિટિવ કેસીસ આવ્યા છે 398 પોઝિટિવ કેસીસ આવ્યા છે. અને આજે જે મૃત્યુના અંક છે, પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જેમાં કોવિડ છે એવા આપણા ત્યાં 8 લોકોના દુઃખદ અવસાન થયા છે અને 13 એવા લોકો છે કે જેમના અવસાન કોવિડના સંક્રમણના લીધે પણ થયું છે, પણ મૂળ જે એમનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ છે, બીજી અન્ય ગંભીર બીમારીઓના લીધે એમનું દુઃખદ અવસાન થયું છે. 454 એટલા લોકો છે કે જે બિલકુલ ઠીક થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. હવે આ આંકડા આપણે જોઈએ તો 10 દિવસ પહેલાં ગુજરાતનું જે આ રીતે ડિસ્ચાર્જ રેટ હતું એ 1 મેના રોજ 1 મે 15.58% હતું, જે 9 જ દિવસમાં ઇન્ક્રીઝ થઈને ઇટ હેઝ મોર દેન ડબલ્ડ, એટલે આજે 32.64% એટલે 32.64% એટલું છે. દેશમાં કોરોના વાયરસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈના આર્થર રોડ જેલમાં હવે કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. મુંબઈ આર્થર રોડ જેલમાં કોરોના 150થી વધુ કેદીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તો મુંબઈમાં સતત કેસો સામે આવી રહ્યા છે, જ્યાં કેદીઓ પણ હવે સંક્રમણનો ભોગ બની રહ્યા છે. અને આ તમામની વચ્ચે મુંબઈમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. એક તરફ વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે ખૂબ જ મહત્વનું એવું વંદે ભારત મિશન ચાલી રહ્યું છે. ત્યારે એર ઇન્ડિયાના 5 પાયલોટ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. એર ઇન્ડિયાના પાયલોટ કોરોનાની ચપેટમાં. 5 પાયલોટોનો આવ્યો કોરોના પોઝિટિવ. ઉડાનના 72 કલાક પહેલા થયો હતો ટેસ્ટ. ચીનના ગ્વાંગઝોંગ માટે કાર્ગો ઓપરેશનમાં હતા પાયલોટ. 5 પાયલોટ કાર્ગો વિમાન લઈને જઈ ચૂક્યા હતા ચીન. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. હવે એર ઇન્ડિયાના 5 પાયલટ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ તમામ પાયલટ મુંબઈના રહેવાસી છે અને હાલમાં કાર્ગો ઓપરેશનમાં કામ કરી રહ્યા હતા. હાલમાં જ આ તમામ ચીનથી પરત ફર્યા હતા. આ પાયલટ ચીનના ગ્વાંગઝોંગ માટે કાર્ગો ઓપરેશનમાં કામ કરી રહ્યા હતા. આ પાયલોટના સંપર્કમાં આવનારા હાલ તમામ લોકોને ટ્રેસ કરવા અને તપાસનું કામ શરૂ કરી દેવાયું છે. પાયલોટોને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, તેમજ તેમના પરિવારના સભ્યોને પણ ક્વોરન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.
આ તમામ લોકોએ 18 એપ્રિલે ચીનના ગ્વાંગઝોથી ઉડાન ભરી હતી અને ભારતમાં આવ્યા બાદ આ પાયલટોમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા. જોકે ત્યારબાદ તેમની તપાસ કરવામાં આવી તો તેમનામાં કોરોનાના લક્ષણ મળ્યા. એક તરફ વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે ખૂબ જ મહત્વનું એવું વંદે ભારત મિશન ચાલી રહ્યું છે, ત્યારે એર ઇન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ આવતા મુશ્કેલી વધી છે. લોકડાઉનને કારણે દેશના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરી સામાન અને દવા વગેરે પહોંચાડવાની જવાબદારી પણ એર ઇન્ડિયાના પાયલોટોની છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોના વાયરસ સામે દેશના 10 રાજ્યોમાં સુખદ સમાચાર આવ્યા છે. દેશના 10 રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ માહિતી આપતા સમયે કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે દેશના વિવિધ રાજ્યોમાં કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 72 લાખ N95 માસ્ક અને 36 લાખ PPE કીટ મોકલાવી છે, જેથી હવે માસ્ક અને PPEની અછતનો કોઈ મુદ્દો નથી. એક સમય PPE કીટની ભારે અછત વર્તાતી હતી, જો કે દેશમાં સતત પ્રોડક્શનને લીધે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને માહિતી આપી કે દેશમાં હવે N95 માસ્કની કોઈ પણ અછત નથી, સાથે જ PPE કીટની પણ કોઈ અછત નહીં સર્જાય, કારણ કે સતત પ્રોડક્શન થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે દેશમાં PPE કીટ અને N95 માસ્કને લઈને અછત વર્તાઈ હતી, જો કે સતત એનું પ્રોડક્શન આપણા જ દેશમાં થઈ રહ્યું છે અને એ પણ ઝડપથી થઈ રહ્યું છે, જેના કારણે આની અછત નથી સર્જાઈ રહી. અને સાથે જ રાહતના સમાચાર કે 10 રાજ્યો એવા કે જ્યાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ સામે નથી આવ્યો. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને દેશભરની તમામ હોસ્પિટલને સંદેશો મોકલાવ્યો છે. કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે કેટલીક હોસ્પિટલ્સ જે રેગ્યુલર કોરોનાના દર્દી તેમજ મૃત્યુ આંક અંગે ડેટા નથી મોકલાવતી તેમને હવેથી આનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ માટે દરેક હોસ્પિટલે એક નોડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે. આ નોડલ ઓફિસરની જવાબદારી રહેશે કે તેમને કેન્દ્રને દરરોજ સાંજે 5 વાગ્યા સુધીનો ડેટા ફરજિયાત મોકલવાનો રહેશે. જો એમ કરવામાં ચૂક થશે તો આકરા પગલાં લેવાશે. કહેવાય છે કે જરૂરિયાત એ શોધની માતા છે. કોરોનાના કપરાકાળમાં અનેક નવી શોધની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે હવે ચલણી નોટ, પરબીડિયા, કવર, પાસબુક, ચેકબુક, મોબાઈલ ફોન, આઈપેડ અને કાગળ સહિતની ચીજવસ્તુઓને સેનેટાઈઝ કરવા માટેના પોર્ટેબલ યંત્રની શોધ કરી લેવાઈ છે. DRDO હૈદરાબાદે આ શોધ કરી છે અને આની મદદથી ચીજવસ્તુઓ કે જે બીજા પાસેથી રિસીવ કરવાની થતી હોય અથવા તો તેમાં વાયરસ લાગી જવાની આશંકા રહેતી હોય તેને આસાનીથી સેનેટાઈઝ કરી શકાશે. આ 2 અલગ અલગ યંત્રોને ડોવ્સ અને નોટસ્કિલ નામ આપવામાં આવ્યા છે. પાકિસ્તાને અચાનક નિયંત્રણ રેખા પર લડાકુ વિમાનોની ગતિવિધિઓ વધારી દીધી છે. નિયંત્રણ રેખા પર પોતાની સરહદમાં પાકિસ્તાનના F-16, JF-17 અને મિરાજ 3 ઉડાન ભરી રહ્યા છે. પાકિસ્તાનની ગતિવિધિઓ થઈ તેજ. નિયંત્રણ રેખા પર સતત ગતિવિધિ તેજ. પોતાની સરહદમાં અનેક લડાકુ વિમાનોની ઉડાન. પાકિસ્તાનના F-16, JF-17 અને મિરાજ 3ની ઉડાન. ભારતીય સૈન્યની પણ ગતિવિધિ પર બાજ નજર. તમામ પરિસ્થિતિ સાથે સજ્જ છે સૈન્ય. તાજેતરમાં હંદવાડામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં કર્નલ આશુતોષ શર્માની શહાદત બાદ પાકિસ્તાન ગભરાયું છે.
અને તેણે સરહદ પર લડાકુ વિમાનોની ગતિવિધિઓ વધારી દીધી છે. હંદવાડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સૈન્યના 5 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ પાકિસ્તાનના F-16, JF-17 અને મિરાજ 3 વિમાન ભારતીય સરહદ રેખા નજીકથી ઉડાન ભરી રહ્યા છે. પાકિસ્તાનની આ હરકતોને ધ્યાનમાં રાખીને ભારતીય સૈન્ય સંપૂર્ણ સજાગ છે અને પાકિસ્તાની એરફોર્સની પ્રત્યેક ગતિવિધિ પર નજર રાખી રહી છે. ભારતીય વાયુસેનાના એરબેઝ પણ સંપૂર્ણપણે એલર્ટ છે. પાકિસ્તાની વિમાનોની અવરજવર પર નજર રાખવા માટે એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદીઓની ગતિવિધિઓ વધી છે. કોરોના ચેપથી થતી સમસ્યાઓ હોવા છતાં પણ પાકિસ્તાન નિયંત્રણ રેખાની બાજુએ સતત ફાયરિંગ કરી રહ્યું છે. હંદવાડામાં ભારતીય સેના સાથે આતંકવાદીઓનું એન્કાઉન્ટર પૂર્વે જ પાકિસ્તાન વિમાન તેના વિસ્તારમાં ઉડાન ભરતું હતું. ભારત પાકિસ્તાનની સંપૂર્ણ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમેરિકામાં કોરોનાના કહેરને કાબૂમાં કરવા નિષ્ફળ નીવડેલા ટ્રમ્પને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આડે હાથ લીધા. અમેરિકામાં ઘરે ઘરે કોરોનાના દર્દીઓ છે અને લગભગ 80,000 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. ત્યારે ઓબામાએ નિષ્ફળ શાસન સામે સવાલ ઉઠાવતા કહ્યું કે આપણે બીજાની પ્રવૃત્તિ પર ધ્યાન રાખવાની નીતિને કારણે આજે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ એક અરાજકતાપૂર્ણ આપત્તિ છે જેનાથી બહાર આવવા ઠોસ કદમ ઉઠાવવા પડશે. વિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધી 40,65,870 કેસ સામે આવ્યા છે. 2,78,375ના મોત થયા છે. કોરોનાના કહેર વચ્ચે બેલારુસમાં વિક્ટરી પરેડ યોજવામાં આવી, જેમાં હજારો લોકો એકત્રિત થયા. આ પરેડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. લોકો, પ્રશાસન કે સરકાર કોઈને પણ કોરોનાનો ડર ન હતો. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ બેલારુસના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી હતી કે કોઈ પણ સંજોગોમાં વિક્ટરી પરેડ રદ નહીં થાય. કોરોના વાયરસ સામે દેશના 10 રાજ્યોમાં સુખદ સમાચાર આવ્યા છે. દેશના 10 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ માહિતી આપતા સમયે કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે દેશના વિવિધ રાજ્યોમાં કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 72 લાખ N95 માસ્ક અને 36 લાખ PPE કિટ મોકલાવી છે, જેથી હવે માસ્ક અને PPEની અછતનો કોઈ મુદ્દો નથી. એક સમયે PPE કિટની ભારે અછત વર્તાતી હતી, જો કે દેશમાં સતત પ્રોડક્શનને લીધે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 3 વાગ્યે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજશે. આ બેઠક કોરોનાના સમયગાળામાં મુખ્યમંત્રીઓ સાથેની 5મી બેઠક હશે. આ બેઠક સૌથી લાંબી રહેશે તેવું અનુમાન છે, કેમ કે આ બેઠકમાં દરેક મુખ્યમંત્રીઓને બોલવા દેવાશે. અગાઉ કયા મુખ્યમંત્રી બોલી શકશે એ પીએમઓ નક્કી કરતું હતું, પણ આગામી બેઠકમાં એવું નથી. બેઠકમાં સૌથી વધુ ચર્ચા મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને તમિલનાડુ જેવા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો પર થવાની સંભાવના છે. બેઠક બાદ આગામી સમયને લઈને કોઈ મહત્વના નિર્ણય પણ લેવાઈ શકે છે. તો આવતીકાલે વડાપ્રધાન તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરશે. આ વખતની આ વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાઈ રહેલ બેઠક સૌથી લાંબી હોવાનું પણ અનુમાન છે, કારણ કે તમામ મુખ્યમંત્રીઓને બોલવા દેવામાં આવશે. ખાસ કરી ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જેવા રાજ્યોને લઈ વધુ ચર્ચા થશે.
એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ સરકારી અધિકારીઓને અક્કલ વિનાના ગણાવી રહ્યા છે. ખાંભાના ભાજપના આગેવાન મોહન વરિયા સાથેની આ કથિત વાતચીતમાં રૂપાલા કહી રહ્યા છે કે અત્યારે આખું તંત્ર આઈએએસ અધિકારી જ ચલાવે છે. અમરેલી હજુ સુધી કોરોના મુક્ત હોવા છતાં રૂપાલા અધિકારીઓ માટે આકરા વેણ કેમ બોલી રહ્યા છે તે હજુ જાણવા નથી મળ્યું. જો કે મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની સત્યતાની પુષ્ટિ કરતું નથી. हेलो નમસ્તે સાહેબ, મોહન બાબરીયા બોલું. हाँ राम राम રામ. હવે બધે સંપર્ક કર્યો એ કે તમે સાહેબને કહો ને કલેક્ટર સાહેબ કહે તો છૂટા થાય અહીંથી. એ હું કરું છું એની પાછળ જ. હા, અહીંયા હું કારણ વગરના ભેળા કરે છે અહીંયા ખોટે ખોટા. આજે 4 બસો તટાણે આવ્યું, 9 બસો પાસે હાલી આવે છે. હા હા અક્કલ વગર કોને કે આપણે કઈ અક્કલ વગર અત્યારે જે હેરાન આપણે થાય છે ને હા એનું એક જ માત્ર કારણ છે કે અત્યારે તંત્ર આખું આઈએસ ચલાવે. હા તમારા આમાં કોઈ અક્કલ છે એવું માનવામાં હા હા સાચી વાત છે સાહેબ, હા વાસો. તમારે આમ કોઈ પ્રકારની ખીચડી ભગવાને તમને આપી છે. તમે બધા તો ખીચડી ખેતીના મશીન છો હા સરકારમાં. હા, અને અહીંયા મેં નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી બધાને કીધું, મને કલેક્ટર સાહેબ કે અમે તરત છૂટા કરીએ. એમ નહીં પણ કલેક્ટર કે નો કે એનું કાણિયા રાખીને કામ શું છે એ તો સમજાવે કો. હા બરોબર. આવાવાળાને બધાને ત્યાં મોકલો મુલાકાતો લેવા. અને અહીં ભેળા કરીને સાહેબ શું કરવાનું એમ? એમ નહીં છાપાવાળાને મોકલો અને આજુબાજુ વાળા ફરિયાદો લખીને મોકલો હા 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 બરોબર છે કે ભાઈ અહીંયા અમારી આજુબાજુ આ બધો કચવાડો અહીંયા ભેગો કરવાનો તમને કોને પરવાનગી હતી? અમારી પરવાનગી લીધી છે. બરોબર. ખાંભામાંથી આજુબાજુની સોસાયટીના તાર કરો સરકારને. હા 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 બરોબર. અહીંયા અમારા ગામ અમારું ગામ નીલ છે અત્યારે ને આમાંથી કાંઈ પણ થશે તેની જવાબદારી તમારી રહેશે. એવા 2-3 પત્રો લખી નાખો. હા 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 મેમ્બર લોકો સારું, હું આગળ બોલાવું પણ પ્રયત્ન કરો. અને છાપાવાળાઓને ત્યાં મોકલો. હા હા એને હું બોલાવો, 3-4 પત્રકાર છે બધાને. હા બધા અહીંયા લઈ જાઓ ને આની હારે વાત કરાવો. હા 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 હા. દિલ્હી એનસીઆર સહિત દેશના કેટલાક રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાયો છે. રાજધાની દિલ્હી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ સહિત અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી. જણાવી દઈએ કે હવામાન વિભાગે 10 મે બાદ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનનો પારો ગગડી શકે છે. નદીના કાંઠે કોઈ હોય ને છતાં તરસ્યું હોય તો એનાથી મોટી વિડંબના બીજી શું હોઈ શકે? ઉનાના છેવાડાનું સૈયદ રાજપરા ગામ પણ આવી જ વ્યથાનો સામનો કરી રહ્યું છે. વાહિયાત તંત્રના વાંકે પ્રજાને વલખા. ગરવા ગુજરાતમાં વેચાતું મળે છે પાણી. સરપંચ એકબીજાને આપે છે ખો. સરપંચ થયા એટલે જાણે ગામના માલિક બની ગયા. પંચાયતની ચૂંટણી જીત્યા એટલે કે જાણે ગામ લખાવીને આપી દીધું. આવા અનેક કિસ્સા સાંભળવા મળતા હોય છે. ઉનાના સૈયદ રાજપરા ગામે જે આરોપ થઈ રહ્યા છે તેનાથી પણ એવું કંઈક જ ચિત્ર ઊભું થઈ રહ્યું છે. અહીં પાણી વિતરણ કરતા વ્યક્તિનો 6 માસથી પગાર ન થતા પાણી વિતરણનું કામ ખોરંભે ચડ્યું છે. વર્તમાન સરપંચ પોતે પાણી માટે વ્યવસ્થા કરાવી નથી શક્યા. ગામમાં 10 રૂપિયામાં બેડું, 20માં ટાંકી એ રીતે પાણી વેચાઈ રહ્યું છે, એ પણ કૂવાનું. છતાં પાણીની વ્યવસ્થા ખોરાવા અંગે અગાઉના સરપંચ પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. ગામની જરૂરિયાત 10 લાખ લીટરની પાણીની હોય, પરંતુ પાણી પુરવઠા દ્વારા
દર અઠવાડિયે 3 લાખ લીટર જ આપવામાં આવે છે પાણી. એના દ્વારા લોકોને ના છૂટકે ટેન્કરો દ્વારા વેચાતું પાણી પૈસા આપીએ અને ટાઈમ અને છોકરા એને મજૂરી પણ નથી જઈ શકતા અને એને હિસાબે વેચાતું પાણી ના છૂટકે લેવું પડે છે. 2,500 નો ટાંકો ને એક હેલનું શું ભાવ છે? હેલના 5 રૂપિયા, એક બેડાના 5 રૂપિયા લઈ. આ પાણી નથી આવતું અને વેચાતું લેવું પડે છે. તમે પાણી પૂરું પાણી આવતું જ નથી. રજૂઆત કરી હા, દીધી? જૂના સરપંચ વાલ બધા તોડી નાખ્યા. પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉના દીવ જૂથ યોજના પૈકી રાવલ જૂથ યોજનામાંથી સૈયદ રાજપરા ગામે પાણી પહોંચાડાય છે. પાણી પુરવઠા વિભાગનું કહેવું છે કે નવી પાઇપલાઇન નખાયા પછી પ્રશ્ન હલ થઈ જશે. હાલમાં 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 15 જૂન સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. છે એ ગામોને 10 થી 12 કલાક સપ્લાય આપીએ છીએ. આ રીતે ઉનાથી દરેક ગામોને પાણી પુરવઠો જે રીતે આપવામાં આવે છે તે રીતે રાજપરા ગામને પણ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. અને આ પાણીના પ્રશ્નો કાયમી પ્રશ્ન હલ કરવા માટે, કાયમી વ્યવસ્થા માટે સરકારશ્રી દ્વારા તેમજ અમારા વિભાગ દ્વારા 34 ગામની નવી પાઇપલાઇન નાખવા માટે સુધારણા યોજના મંજૂર કરવામાં આવેલ છે, જેની કામગીરી ચાલુ છે. સરપંચ એકબીજાને ખો કરે છે. પાણી પુરવઠા વિભાગ હંમેશની જેમ કામ ચાલુ જ છે નું ગાણું ગાય છે. સૈયદ રાજપરા ગામે પાણીનો પ્રશ્ન આજકાલનો નથી. અહીં સમસ્યા પૂરી થતી જ નથી. શું અહીંના રહીશો દેશના નાગરિકો નથી? ઓરમાયું વર્તન ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી ખાયકીમાં ડૂબેલું તંત્ર આ ગામને છતે પાણીએ વલખા મારવા માટે મજબૂર કરશે? ક્યાં સુધી આ ગામની જનતા 10-10 રૂપિયે પાણીના બેડા ખરીદ્યા કરશે? એમનો વાંક શું? કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના. તો મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.